ખાસ હું વાત કરું તો કાંકરા ગામ એરસ્ટ્રીપનો મુદ્દો ચર્ચામાં છે અને આ મુદ્દાને લઈને સરપંચ પ્રતિનિધિ ભાલુભાઈ અને ગામજનો લડત કરી રહ્યા છે એ વિષયમાં આપ શું કહેશો? આપના મારફતે મારે એ કહેવું છે કે સરપંચ સંગઠન કચ્છ જિલ્લા દ્વારા માર્ચ 7 માર્ચ 2024 પણ પ્રથમ જ જ્યારે ભારુભાઈ આ વિષય અમારી પાસે મૂક્યો તો કલેક્ટર મારફતે ગુજરાત સરકારને સમગ્ર કચ્છ જિલ્લાના સરપંચો એકત્ર થઈ અને કલેક્ટર કચેરીએ આ બાબતે રજૂઆત કરેલી કે વૈકલ્પિક વ્યવસ્થા જે કાઠડા ગામના મિત્રો સૂચવે છે એ વ્યવસ્થા ઉપર વિચારવામાં આવે અને હમણાં ટૂંક સમયમાં ગયા અઠવાડિયામાં આપે જોયું હશે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કચ્છના સાંસદો વિનોદભાઈ ચાવડા, અમારા સ્થાનિક ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, અમારી સંગઠનની ટીમ દેવજીભાઈ વર્ચન સાહેબ, સ્થાનિક સામતભાઈ ગઢવી, તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી કેવલભાઈ ગઢવી દ્વારા વહીવટી તંત્રના માધ્યમથી એટલે કે આપણા કલેક્ટર શ્રી પટેલ સાહેબ, ડેપ્યુટી કલેક્ટર શ્રી ઝાલા સાહેબની ઉપસ્થિતિમાં સ્થાનિક સર્વે કરી અને વૈકલ્પિક જે વિકલ્પ આપવામાં આવે છે એના ઉપર પ્રતિનિધિઓ ચિંતિત છે અને અમને આશા છે કે ગમે તે સમસ્યાનું સમાધાન સંવાદ મારફતે થતું હોય છે તો સરકાર એના ઉપર સકારાત્મક અભિગમ મારફતે એનું નિરાકરણ લાવશે એવી અમને આશા છે।